બનાસકાંઠામાં ભાજપને ગુજરાતની 26 બેઠકોમાંથી મજબૂત ટક્કર આપી શકે તેવી એક સીટ કહી શકાય, ત્યારે વ્યક્તિગત જ્ઞાનીબેન એકલા જ મજબૂતાઈથી લડી રહ્યા છે. રેખાબેન જીવનની પહેલી ચૂંટણી લડી રહ્યા છે. જોકે તેમના પતિ. નમસ્કાર દર્શક મિત્રો, દીવાદાંડીમાં હું પરેશ લિંબાચી આપ સૌનું સ્વાગત કરું છું. લોકસભાની ચૂંટણીનો જંગ જામતો જાય છે. સાથે સાથે લોકસભાના ઉમેદવારો પોતાના મતદાતાઓને રીઝવવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતની 26 બેઠકોમાં બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી જ્ઞાનીબેન અને ભાજપ તરફથી ડોક્ટર રેખાબેન આ વખતે ચૂંટણી જંગના મેદાને છે. જ્ઞાનીબેન વાવના વિધાનસભાના ધારાસભ્ય છે. લોકો એમને બનાસની બેન જ્ઞાનીબેન, મજબૂત બેન જ્ઞાનીબેન એમ લોકમુખે ચર્ચાતા નારાઓથી નવાજી રહ્યા છે. સામે બનાસ ડેરીના અધ્યક્ષાપક ગલબાભાઈના પૌત્રી ડોક્ટર રેખાબેન પોતે પીએચડી કરેલું છે, પ્રોફેસર છે અને ભણેલા ગણેલા અને શિક્ષિત ઉમેદવાર છે. પરંતુ તેમ છતાંય બનાસકાંઠામાં 75 વર્ષથી કોઈ ઠાકોરને ટિકિટ નથી આપી અને એટલે જ આ મુદ્દો આવકારવા લાયક છે એવું કહીને જ્ઞાનીબેન ઠાકોર તેમના સમાજને એકત્રિત થઈ ચૂંટણી લડવા માટે હુંકાર કરી રહ્યા છે. આ લોકો બનાસના લોકોની જાતિને અસ્મિતા સાથે જોડી બનાસને પ્રેમ કરવો એ આ લોકોની નીતિ રહી છે અને એટલે જ આખો ચૂંટણી જંગ ચૌધરી વર્સિસ ઠાકોરનો કહી શકાય. જ્ઞાનીબેન 4 વખત ચૂંટણી લડેલા છે અને એમાંય ભાજપના કદાવર નેતા અને અત્યારના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને હરાવેલા પણ છે. બનાસકાંઠા એ પશુપાલન અને ખેતીમાં મહત્વનું સ્થાન ધરાવે છે, જેમાં આ વિષયમાં સૌથી વધારે મહિલાઓ કનેક્ટ હોય છે અને એટલા માટે જ આ બંને પક્ષોએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. એવું કહેવાય છે કે કોંગ્રેસ તરફથી જ્ઞાનીબેન વ્યક્તિગત રીતે ખૂબ જ મજબૂત ઉમેદવાર છે. બનાસકાંઠામાં ભાજપને ગુજરાતની 26 બેઠકોમાંથી મજબૂત ટક્કર આપી શકે તેવી એક સીટ કહી શકાય. આમ તો જ્ઞાનીબેનની લોકપ્રિયતા ખૂબ છે. બનાસકાંઠા જ્ઞાનીબેનને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સામે જોઈએ તો કોંગ્રેસમાં એવું કોઈ સંગઠન પણ નથી અને ફક્ત વ્યક્તિગત રીતે જ્ઞાનીબેનની પોતાની લોકપ્રિયતા છે. સામે ભાજપમાં બૂથ લેવલથી લઈ શક્તિ કેન્દ્રો, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત લેવલે મજબૂત સંગઠન છે, ત્યારે વ્યક્તિગત જ્ઞાનીબેન એકલા જ મજબૂતાઈથી લડી રહ્યા છે. શહેરમાં પણ કોંગ્રેસને ક્યાંક નબળો દેખાવ અને સંગઠન મજબૂત ન હોવાને કારણે ત્યાં પરિણામમાં ફરક પડી શકે તેમ છે. તેની સામે જોકે જ્ઞાનીબેનને ઘણો રાજકીય અનુભવ છે અને અનેક કાર્યો પણ એમણે કરેલા છે અને સામે લોકોને પોતાના હકો પણ એમણે અપાવેલા છે. જ્યારે રેખાબેન જીવનની પહેલી ચૂંટણી લડી રહ્યા છે. જોકે તેમના પતિ હિતેશભાઈ ચૌધરી પહેલાથી જ રાજકારણમાં છે અને ભાજપમાં અનેક જવાબદારીઓ નિભાવી રહ્યા છે. ઠાકોર સમાજના લગભગ 4.5 લાખથી પણ વધુ મતદારો અને ચૌધરી સમાજના 2.5 લાખથી પણ વધુ મતદારો છે. એટલે ઠાકોર વર્સિસ ચૌધરી બરાબરનો ચૂંટણી જંગ જામશે. સામે આ બેઠક પર દલિત અને આદિવાસીના 1,75,000 મતદારો છે. કદાચ એ પણ આ રિઝલ્ટને પલટી શકે એમ છે. 2019માં ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી પટોળને હાર આપી હતી અને પરબત પટેલે 3.68 લાખ મતથી જંગી લીડથી જીત્યા હતા. સામે એક સમયે આ બેઠક પર કોંગ્રેસનું પણ વર્ચસ્વ હતું. જોઈએ હવે મતદારોનો મિજાજ કોની પર કળશ ઢોળે છે, જ્ઞાનીબેન કે રેખાબેન? તો તું ચૂંટણીની ચર્ચા પ્રિય, તું બનાસકાંઠાની બહાલી પ્રિય. જોઈએ હવે જ્ઞાનીબેનનું ગૌરવ સચવાય છે કે રેખાબેનનું રજવાડું. આવી જ રીતે આપણે દીવાદાંડીમાં અવનવા વિષયો સાથે મળતા રહીશું. જોતા રહો દીવાદાંડી.